તો મારા બે ભાઈબંધનું થઈ ગયું હતું સમાધાન, તો એની ખુશીમાં મેં આવી ગયા નીચે નાસ્તો કરવા માટે. ચલો કરીએ. તો ફાઇનલી રોજની જેમ આવી ગયા છીએ અમે આજે પણ જમવા. એ ભણવા આવી ખાવા આવી એ જ ખબર પડતી નહીં. થોડું ભણ્યા અને કાલની હજુ નિશાની પડી છે. બીજા ભાઈબંધો આપણે આવે હ, પછી તમને બતાવીએ આજ શું ખાવાનું લાગે. તો આ છે ચાટા સ્ટાઈલ અને આ છે નાસ્તા ટાઈમ. क्या बात है सर, क्या बात है सर. તો ફાઇનલી અમે બધા આવી ગયા છે ખાવ ધરા બધા મિત્રો. જુઓ ખાલી ટિફિન જુઓ ખાલી જેટલા નીકળ્યા હોય. 2 પડીકા, 3 પડીકા, 4 પડીકા અને ટિફિનના ડબ્બા ખાલી થાય હવે. જુઓ ખાલી તમે અમારા ભુવાજી કેટલું ટિફિન લાવ્યા છે. દાળમીર કરણ બની ગયા. બધાને જલસા પડાવી દે છે યાદ તો. ગાભા કાઢી નાખે એટલો નાસ્તો લઈને આવ્યા છે. જોઈ લો આમે તે ખાવાનું થાય, બીજું બધું થાય કે ના થાય. ખુશ ખુશ થઈ ગયા. ના જો ખાવું ધરો આવી ગયો આપણો. એ નિયર સ્વાદ. તો મળીએ ખાઈ. આવી ગયો આપણો ઘનશ્યામ ખાવા. એ ખાઈ લેજો તમે. જો હવે બધા મિત્રો ડબ્બા ખોલે હ, ડબ્બા એને ખાઈ લઈએ ને પછી મળીએ. ઓલો આપણો ખાઈએ બાબા ટીલ્લું. જો ટિફિનના ડબ્બા ખુલી ગયા અને બધા જ ભાઈઓ આવી ગયા અને તૂટી પડ્યા નાસ્તામાં. અને આ ભાઈ જો જયમીન વધારે ખાઈ ગયો તે આપણો ચડી ગયો. આને તો શું કહેવો, આનું શું ખાતો હોય તો. અને પછી આપણો ભાઈ છેલ્લે લાવ્યો તો કેરી. ઉનાળામાં કેરી ના ખાયો બને, ભલે પાકી નથી, કાચી તો કાચી પણ ખાવા માંડ્યા. ના જો ખાવાની વસ્તુ એને રમવા માંડ્યો. આવા નાવા મારા નંગ હ બધા. ચાકુન બાકુ ચાઈને ઉઠાઈ લાવો. પણ બધા ભાઈબંધો હે ને એટલે કાંઈ કહેવાતું નહીં. નંગો જો કેરી ખાઈ કે બધા ખાટા થઈ ગયા હાથ તો. પણ મજા બહુ આવે. શું કહેવું તમારું. જો મોજ કરીએ કેરીઓ ખાઈએ અને બધાને ખટાશ નડવાની 100%. તો આ ખાવા ભણવા આવે છે ખબર. હવે મને લાગે શું કરવાના. પછી પાછા ક્લાસરૂમમાં આવી ગયા ને આ બે હરખા બેઠા એવું લાગતું નહીં મને. આગલા વિડીયોમાં માથામાં ચિંગમ લગાવવાનો. વિડીયો પૂરો